વડોદરા શહેરના નિમિટા રોડ ઉપર એક ઓફિસમાંથી સામાન ચોરતી બે વિદેશી યુવતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વડોદરાના આજવા રોડ પર આવેલ કમલાનગર તળાવ પાસે અમરદીપ હેરિટેજ ખાતે રાહુલભાઈ કમલેશભાઈ વૈષ્ણવ રહે છે અને તેઓ પોતાના નિમિટા રોડ પરના અનંતા સમુદ્રી ખાતે દુકાનમાં શર્મા રિયલ એસ્ટેટની ઓફિસ પણ ધરાવે છે. ગત તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ રાહુલભાઈ નિમિટા રોડ પર આવેલ એક પાન પાર્લર પર ચા પીતા હતા. તે ઝિમ્બાબ્વેની એક મનકરીન નામની વિદેશી યુવતીનો તેમને બપોરે સમય ફોન આવ્યો હતો. ત્યાં તેમણે જણાવ્યું હતું કે તું 4 બાની ડા ફાતિમાના રૂપિયા આપી દે, નહીં તો હું તારી ઓફિસમાંથી સામાન લઈ જઈશ. ત્યારે જણાવ્યું હતું કે મારે તેને આપવાના કોઈ રૂપિયા નીકળતા નથી, જેથી તેઓએ તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીને ઓફિસે મોકલ્યા હતા. ત્યારે આ વિદેશી યુવતી ઓફિસમાંથી સામાન લઈને જતી હતી. ત્યારબાદ તેઓ ઓફિસમાં ગયા ત્યાં તેનો દરવાજો તૂટેલો હતો અને ઓફિસમાંથી ટીવી તથા પ્રિન્ટર ગાયબ હતા. જેથી તેઓએ કેમેરા ચેક કરતા ઓફિસનો દરવાજો તોડીને વિદેશી યુવતી કરીન તથા 4 બાળીના ફાતિમા અંદરથી 19,000નો સામાન ચોરી કરતા કેમેરામાં કેદ થયા હતા. જે તેઓ કપૂરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને વિદેશી યુવતીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.